કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે હિન્દીનું 5મું ચેપ્ટર એટલે કે ધરતી કો મહેકાએ કાવ્ય છે એ જોવાનું છે. અને આ કાવ્યમાંથી આપણને શું કહે કે ઘણી બધી આપણે જીવનમાં ઉપયોગી થાય દરેક ક્ષેત્રમાં એવી આપણે સારી એવી શીખ પણ મળે છે. તો શું કહેવાય કે આનો આપણે અભ્યાસ કરીએ. तो इस काव्य में प्रकृति के तत्व फल सूरज दीपक की बात की गई है. तो આ કાવ્યમાં કેવા તો કે પ્રકૃતિના તત્વો એટલે કે ફૂલ છે, સૂરજ છે અને દીપક એટલે કે દીવો છે એની વાત કરવામાં આવી છે. फूल हमेशा मुस्कुराता रहता है, सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता रहता है और दीपक खुद जलकर जगत को रोशनी देता है. तो શું કહેવાય કે આમાં દરેક ફૂલ હોય કે સૂર્ય હોય કે દીપક એમાંથી આપણને શું કહે કે કંઈક ને કંઈક શીખવણ મળે છે. તો કે ફૂલ છે તો હંમેશા હસતો રહે છે. પછી સૂરજ છે તો રોજ શું કહે કે પોતાનો પ્રકાશ આખી પૃથ્વી ઉપર ફેલાવે છે. પછી દીપક છે તો એ શું કહે કે પોતે સળગે છે પણ બીજાને જગતને રોશની એટલે કે અંજવાળું આપે છે. हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करते रहना चाहिए और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए. તો આમાંથી આપણને શું કહેવાય કે હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ અને આપણી જે પૃથ્વી છે એને શું કહેવાય કે વધારે ને વધારે સુંદર બનાવવાની પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તો જો આપણે કાવ્યમાં જોઈએ કે શું કહેવા માગે છે તો કે બગિયા કે ફૂલ को देखो कैसे खुश खुश रहते हैं. તો જે બગિયા એટલે કે શું કહે કે બગીચો છે એના ફૂલને જો કેવા ખુશ જ રહે છે. આંધી હો પાણી હો ચાહે સબકો હસતા હે. તો જે કોઈ પણ શું કહે કે તુફાન હોય અથવા તો પાણી હોય, વરસાદ હોય વધારે પડતો, તો એ બધું જે પણ ગમે એવી તકલીફ આવે એને શું કહે હસતા મોઢે સહન કરી લે છે. सूरज की किरणों को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. પછી શું કહે છે તો કે સૂર્યની કિરણોને જો રોજ શું કહેવાય કે અંધકારને દૂર કરી અને શું કહેવાય કે ધરતી ઉપર શું કહેવાય કે આખા જગમાં શું કહેવાય કે રોશની એટલે કે આખા જગને ચમકાવી આપે છે. પછી દીપક કો દેખો कैसे ये हरदम जलता रहता है. તો કે દીવાને જો એ કેવો દરેક પડે શું કહે કે સળગતો રહે છે. अपना अंतर जला कर रोशन जग को करता है. તો પોતાની જાતને જલાવીને શું કહે કે જે દુનિયા હોય એને શું કરે છે તો કે અંજવાળું આપે છે. आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए. તો અહીં પછી શું કીધું છે તો કે હાલો આપણે પણ શું કહેવાય કે માણસ બનીએ ને આપણે શું કહેવાય કે જગતમાં આપણે નામ કમાવીએ. अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. એટલે સારા અને સાચા કામ કરી અને શું કહે કે ધરતીને મહેકાય એટલે ધરતીને સારી બનાવવાનું કામ કીધું છે. તો જો અહીંયા એક ફૂલનું ઉદાહરણ આપ્યું છે, સૂર્યનું ઉદાહરણ આપ્યું છે અને દીવાનું ઉદાહરણ આપ્યું છે કે ફૂલ છે તે હંમેશા હસતું જ ખીલતું જ રહે છે. શું કહે કે આંધી તુફાન હોય ગમે હોય તો એને શું કહે કે હસતે હસતે સહન કરે છે. પછી સૂર્ય છે તો એ શું કહે કે રોજ એની કિરણો આખી પૃથ્વી ઉપર પાથરે છે અને જે અંધકાર હોય એને શું કહે દૂર કરે છે અને આખા જગને ચમકાવે છે. પછી દીપક છે તે પોતે સળગે છે પણ શું કહે કે આખા દુનિયામાં શું કહે કે અંજવાળું ફેલાવે છે. એવી જ રીતના શું કહે કે આપણે મનુષ્યને પણ શું કહેવાય છે તો કે આપણે હંમેશા કેવા તો કે પરોપકારના કામો કરવા જોઈએ, સારા અને સાચા માર્ગે ચાલી અને શું કહે કે આપણી જે ધરતી છે એને મહેકાવવી જોઈએ. તો કાવ્યનો અર્થ હતો કે શું કહેવા માંગે છે. પછી જો ધરતી તો એનો અર્થ શું થાય તો કે ભૂમિ, અંધકાર એટલે અંધેરા, દીપક એટલે દીપ, હરદમ એટલે હંમેશા, મહક એટલે સુગંધ, રોશન એટલે ઉજાલા, અંતર એટલે હૃદય અથવા તો દિલ. હવે શું છે તો કે અભ્યાસ આપેલો છે તો કે इस काव्य को टेप रेकॉर्डर द्वारा सुनिए और सामूहिक तथा व्यक्तिगत गान करवाइए. તો ટેપ રેકોર્ડર અથવા તો ક્યાંય સાંભળવા તમને આ કાવ્ય મળે તો એને શું કહેવાય કે જરૂરથી સાંભળજો. પછી શું છે તો કે અંદાજ અપના. તો એમાં શું કરવાનું છે તો કે યદિ સૂરજ ન નીકળતા તો એમાં વિચારવાનું છે કે જો સૂરજ ન નીકળે તો શું થાત. પછી યદિ બગીચે મેં પેડ ચલતે હોતે તો જો આપણે કેમ બગીચામાં જાય ને વૃક્ષો એકની એક જગ્યાએ હોય તો એ એકની એક જગ્યાના હાડાને જે હાલવા ચાલવા માંડે તો યદિ દીપક બોલતા તો અને જો દીવો બોલતો હોય તો અને યદિ પેડ પૌધે ન હોતે તો અને જો વૃક્ષોને ન હોય તો આમાં શું કહે કે અપના અંદાજ એટલે પોતપોતાના વિચારો રજૂ કરવાના છે કે તમારું શું કહેવા માંગે છે કે જો સૂરજ ન હોત તો શું થાય. તો સૂરજ ન હોત તો જો અંધારું થઈ જાત ને શું કહે કે ધરતીનું અસ્તિત્વ જ ન રહેત. પછી પેડ પૌધે હાલવા માંડે તો એનો શું વર્તન થાય અથવા દીપક બોલતો હોય તેની સાથે શું વાત કરો તમે અથવા તો એ શું આપણને કે અથવા તો પેડ પૌધા ન હોય તો આપણું કેવી રીતના અસ્તિત્વ આપણે ટકાવે ને એ બધી શું કહે કે તમારી પોતાની રીતના રજૂ કરવાનું છે.
પછી શું છે તો કે પ્રશ્નના ઉત્તર આપવામાં કીધું છે। तो कि आपके आसपास कौन कौन से फूल दिखाई देते हैं, तो कि તમારે આસપાસ બગીચો હોય અથવા તો તમે તમારા ઘરમાં કોઈ ફૂલ ઝાડ છોડવું કોઈ ઉગાવ્યું હોય તો એમાં ક્યાં ક્યાં ફૂલ દેખાય છે તમને। પછી પ્રકૃતિ કે તત્વો કોણ કોણ છે હે, તો પ્રકૃતિના ક્યાં ક્યાં તત્વો છે, તો કે નદી થઈ ગયું, પહાડ થઈ ગયું, વૃક્ષ થઈ ગયું, તો એ બધા પ્રકૃતિ તત્વો આવે એ તો છે। એના સિવાયના ઘણા પણ તત્વો છે એ પ્રકૃતિમાં આવે છે, તો એ જાણવાનું છે। અને પ્રકૃતિ से हमें क्या क्या मिलता है એ જાણવાનું છે। પછી શું છે તો કે જોડ મિલાઈએ, તો કે અહીંયા નામ છે ને અહીંયા કામ છે, તો ફૂલ છે તો ફૂલનું કામ શું છે તો કે આપણે ખબર છે કે ખુશ્બુ દેના। પછી સૂરજ છે તો સૂરજનું શું કામ શું છે તો કે ગરમી દેના, સૂરજ આપણે શું તો કે ગરમી દેતો હોય। પછી દીપક છે, દીપકનું કામ શું છે તો કે શું કહેવાય કે દીપક એટલે આપણે દીવો, તો એનું શું કામ છે તો કે અંધેરા હરાના। અને માનવનું કામ શું છે તો કે અચ્છે કામ કરના, તો એ શું કહેવાય કે આપણું જોડકા જોડવાના છે। તો કે ફૂલ તો કે ખુશ્બુ દેવાનું કામ કરે, સૂરજ તો કે ગરમી આપે, દીપક છે તો અંધેરાને હરાવે, અને માનવ છે તે શું કહેવાય કે સારા કાર્યો કરે। પછી નીચે दिए गए शब्दों के समानार्थी शब्द कविता से ढूंढकर वाक्य प्रयोग कीजिए, तो આપણે નીચેના શબ્દ આપેલા છે એનો સમાનાર્થી શબ્દ આપણે કવિતામાં આપેલું છે એ ગોતવાનું છે ને એમાંથી વાક્ય બનાવવાનું છે। તો જો આપણે પેલું કેમ ઉદાહરણ આપેલું છે તો કે પુષ્પ, તો એનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે ફૂલ, તો એમાં કેવું વાક્ય પ્રયોગ કરીએ તો કે મુझे फूल पसंद है। તો એવી રીતના રવિ, તો રવિનો અર્થ શું થાય છે તો કે સૂર્ય, આપણે સૂર્યનું આવ્યું હતું તો સૂર્ય, તો આપણે કહી શકીએ કે સૂર્ય રોજ પૂર્વ से उगता है, અથવા તો આપણે એમ કંઈ પણ કહી શકીએ કે સૂર્ય રોજ અથવા તો સૂરજ રોજ હमें अपने प्रकाश से अपना प्रकाश देता है। પછી ભૂમિ, તો ભૂમિનો અર્થ શું થાય તો કે ધરતી, તો ધરતી શું કહેવાય કે ધરતી હमें बहुत कुछ देती है, અથવા તો ધરતી हमारी माँ है, એવું પણ આપણે વાક્ય લખી શકીએ। પછી માનવ, તો માનવનો શું થાય તો કે માનવનો આપણે સમાનાર્થી શબ્દ શું કહીએ કે મનુષ્ય, મનુષ્ય આપણે કહી શકીએ, અથવા તો શું કહેવાય કે ઇન્સા પણ કહી શકીએ છીએ। આપણે કાવ્યમાં શું આપેલું છે તો કે ઇન્સા છે, તો ઇન્સા આપણે સમાનાર્થી લખીએ તો કહેવાય કે અમે इंसानियत हम इंसान है तो हमें अच्छे काम करने चाहिए, એવું આપણે વાક્ય લખી શકીએ। પછી દિયા, તો દિયાનો અર્થ શું થાય તો કે દીપક અથવા તો દીપ, તો દીપક हमें रोशनी देता है। આ શું થઈ ગયું તો કે વાક્ય પ્રયોગ થઈ ગયા। હવે ચિત્ર કે આધાર પર 5-6 વાક્ય લીખીએ, તો કે જો સૂરજનું ચિત્ર આપેલું છે ને આપણે ફૂલનું ચિત્ર આપેલું છે, તો જો એ આપણે કોના ઉપરથી લખવાનું છે તો આપણે કાવ્ય ઉપરથી લખવાનું છે। એ જો ફૂલ વિશે આપણે લખીએ તો એ બગીચામાં, હિન્દીમાં આપણે બોલીએ તો फूल बहुत सुंदर होते हैं, वो बगीचे में खिलते रहते हैं, वो हमेशा खुश रहते हैं। भाई कोई आंधी तूफान हो तो वो हमेशा हंस हंस कर हम उसका सामना करता है। પછી सूरज हो तो सूरज हमें रोशनी देता है, वो रोज़ सुबह हमें उठा जगाता है। પછી લખવું હોય તો वो अंधकार को दूर करता है और सारे जग को अपनी रोशनी देता है। તો એવા 2-4 આપણે વાક્યો હોય એ આપણે લખી શકીએ। કાવ્યના આધાર પરથી જ આપણે લખવાનું કીધું છે। પછી શું છે તો કે નીચે दिए गए शब्दों में से उचित सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए, તો આપણે આ સર્વનામ આપેલા છે ને એમાંથી આપણે શું કહીએ કે ખાલી જગ્યા પૂરવાની છે। તો કે तुम्हारा नाम, તો કે ખાલી જગ્યા હે, તો આપણે કોઈ પણને પણ પ્રશ્ન પૂછતા હોય તો હિન્દીમાં આપણે ગુજરાતીમાં પૂછીએ તો કેવી રીતના પૂછીએ કે તમારું નામ શું છે, તો હિન્દીમાં પૂછીએ કે तुम्हारा नाम તો કે ક્યા હે, તો અહીંયા શું આવે તો કે ક્યા આવે। પછી શું છે તો કે દેખો તો ખાલી જગ્યા ઇધર ही आ रही है, તો જો આપણે ગુજરાતીનો ન કરીએ તો કે જોઉં તો કોક અહીં જ આવી રહ્યું તે, તો જો દેખો તો કોઈ, તો અહીંયા આપેલું છે તો અહીંયા શું આવે તો કે દેખો તો કોઈ ઇધર ही आ रहा है। પછી શું છે તો કે ખાने के लिए ખાલી જગ્યા તો દે દો बहुत भूख लगी है, તો ખાने के लिए તો કે कुछ અહીંયા कुछ છે તો અહીંયા શું આવે તો કે कुछ, खाने के लिए कुछ तो दे दो बहुत भूख लगी है। પછી मैंने ખાલી જગ્યા કામ પૂરા कर दिया, તો અહીંયા શું આવે તો કે मैंने, તો मैंने अपना, મેં મારી વાત આવી એટલે अपना काम पूरा कर दिए। ને ખાલી જગ્યા कहाँ जा रहे हो, તો આપણે કોઈને પૂછીએ કે કોઈક જાતો હોય તો એમ પૂછીએ ને કે आप कहाँ जा रहे हो, તો અહીંયા શું આવે તો કે आप कहाँ जा रहे हो। ऊंची आवाज़ में पढ़िए और समझिए, तो कि प्रणाम, ग्रहण, ट्रेन, राजेंद्र, सूक्ष्म, ड्रामा, श्रमिक, कवित्री, कार्यक्रम, श्रृंगार, शरत चंद्र અને શ્રેષ્ઠ, એ બધા શું છે તો કે આપણે ઓલા છે તો કે પ્રણામ એટલે આપણે નમસ્તે છે, ગ્રહણ એટલે સ્વીકાર કરો, ટ્રેન તો આપણે ટ્રેન હોય એમ, પછી રાજેન્દ્ર એટલે કે રાજ ઇન્દ્ર એટલે રાજ ઇન્દ્ર,
રાજાઓમાં ઇન્દ્ર એવું આપણે કહી શકીએ. પછી સૂક્ષ્મ છે એટલે ઝીણું. ડ્રામા એ શું કહે કે આમ ઇંગ્લિશ શબ્દ છે તો આપણે નાટક કહી શકીએ. પછી શ્રમિક છે તો એ મહેનતુ મજદૂર. કવિત્રી છે તો એને આપણે શું કહેવાય કે કોઈ કવિતા ગાતી હોય, આપણે કવિ હોય તો એ શું કહેવાય કે પુલ્લિંગ આવે, અને કવિત્રી હોય તો એ કેમાં આવે તો કે સ્ત્રીલિંગમાં આવે. પછી કાર્યક્રમ છે, પછી શૃંગાર છે, શરદ ચંદ્ર છે, અને શ્રેષ્ઠ છે તો કે સ્વાધ્યાય કીધું. तो कि प्रश्न के उत्तर लिखे तो कि फूलों से हमें क्या सीखना चाहिए. तो आ શું છે આપણું તો કે સ્વાધ્યાય છે. તો કે ફૂલ હોય તો ફૂલથી આપણે શું શીખવું જોઈએ. તો જો અહીંયા આપણે કાવ્યમાં છે તો કે બગિયા મેં ફૂલ દેખો कैसे खुश रहते हैं. તો પહેલું જ આપણે આવી ગયું કે ફૂલો से हमें खुश रहना सीखना चाहिए और हर मुश्किल का सामना हंसते हुए करना चाहिए. એવું એટલું બધું આપણે શું કહીએ કે ફૂલ પાસેથી શીખી શકીએ. પછી શું છે તો કે સૂરજ કી કિરણેं क्या करती है. તો જો सूरजની કિરણોની વાત કરીએ તો આપણે શું કહેવાય કે અહીંયા શું આવે તો કે सूरज की किरणें रोज धरा पर आती है, अंधेरे को दूर करती है और सारे जग को चमकाती है. તો સૂરજની કિરણો શું કરે તો કે રોજ ધરતી ઉપર આવી અને આખા જગને શું કહેવાય કે અંજવાળું આપે છે. પછી दीपक जग में कैसे रोशन करता है. तो जो दीपक जग को कैसे रोशन करता है. तो जो दीपक हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है. એટલે કે દીપક अपना अंतर जला जला कर શું કહે કે जग को रोशन करता है. धरती को स्वच्छ और सुंदर बनाने के लिए आप क्या करेंगे. તો જો અહીંયા શું કહે કે આપણું છે તો કે ધરતી છે એને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શું કીધું છે તો કે જો આપણે કાવ્યની છેલ્લી પંક્તિમાં કવિએ શું કીધું છે कि अच्छे और सच्चे काम करके हमें धरती को स्वच्छ और सुंदर बनानी चाहिए. तो अच्छे और सच्चे काम करके हम धरती को कैसे सुंदर बना सकते हैं. जग में नाम कमाने के लिए हमें क्या करना चाहिए. तो એમાં પણ એવો જવાબ આવી જાય કે अच्छे और सच्चे काम करके. जो અહીંયા આપણે શું કહીએ કે છેલ્લી પંક્તિમાં છે તો કે आओ हम सभी इंसान बनकर जग में अपना नाम. तो जग में नाम कमाने के लिए શું કહે કે अच्छे और सच्चे काम करने चाहिए और इंसानियत से શું કહે કે हमें रहना चाहिए. પછી શું છે તો कि आपकी कल्पना में जब आप किसी वस्तु का नाम लेते हैं तो उसकी तस्वीर आपके सामने आती है. जरा सोचो तो उससे संबंधित और चित्र भी मस्तिष्क में उभरते लगते हैं. उदाहरण के तौर पर घेरे के भीतर फूल शब्द का नाम लेते ही पंखुड़ियों में लिखे भाव समान आते हैं. अपना इसी तरह अन्य घेरे में लिखे गए शब्द संबंधित अन्य शब्द सोचकर पंखुड़ियों में लिखे. તો જો આપણે ઉદાહરણ તરીકે જોઈશું ને આપણે ખબર પડી છે કે માની લો કે આપણે કોઈ ફૂલનું નામ લીધું તો ફૂલમાંથી આપણે તો કે તાજગી મળે, કોમળતા મળે, ખુશી મળે. આપણે ફૂલને જોઈને સુગંધ આપે છે, એવું બધું આપણે થાય છે. તો એવી રીતના ચાંદનું છે તો જો ચાંદમાંથી આપણને રોશની મળે, શીતળતા મળે. પછી હંમેશા શું કહેવાય કે નિત્ય વધતું રહેવાનું. આપણે જોઈએ કે 15 દિવસ ચાંદ ઘટે ને 15 દિવસ વધે. તો એવી રીતના આમાંથી આપણે સારી શીખ લઈ શકીએ એવું આપણે ચાંદામાંથી જોઈએ. પછી ધરતી છે તો જો ધરતી આપણને શું કે રહેવા માટે જમીન આપે છે, ફળ આપે છે. ફળ તો નહીં પણ શું કે વૃક્ષો વાવવા આપે છે. ફળ તો કોણ આપે છે તો કે વૃક્ષ આપે છે. તો એ વૃક્ષ આપણે ક્યાં વાવે છે તો કે ધરતી ઉપર વાવે છે. પછી આપણને પાણી મળે, પછી પર્વતો હોય તો એ બધું શું કે આપણે ધરતી દ્વારા મળે છે. પછી વૃક્ષ છે તો વૃક્ષ આપણને ફળ આપે છે, ફૂલ આપે છે, છાંયો આપે છે, અને શું કહે કે લાકડા પણ આપે છે. તો આ બધા શું થાય કે આપણે વૃક્ષનું નામ લઈએ તો એટલી બધી વસ્તુ આપણને યાદ આવે. નામ લઈએ ને એનાથી આપણને જે વસ્તુઓ યાદ આવે એના વિશે આપેલું છે. હવે શું છે તો કે સમાન પ્રાસ વાले શબ્દ પढ़िए और बोले. તો કે જો ઉદાહરણ તરીકે શું છે તો કે માનવીય, માનવતા, મહાનતા, સજ્જનતા, સમાનતા. પછી લંબાઈ, ચોડાઈ, ગહેરાઈ, પઢાઈ, લિખાઈ. તો એ બધા શું તો કે સમાન પ્રાસવાળા. અહીંયા કેમ નતા આવે, અહીંયા ઈ આવે. પછી અહીં ચાચા, દાદા, નાના, મામા, બેટા. તો એ બધું શું કહે કે સમાન પ્રાસવાળા કહેવાય. પછી નિમ્નલિખિત શબ્દों का वचन परिवर्तन करके वाक्यों प्रयोग कीजिए. તો કે લડકા છે તો લડકે. એ શું થઈ ગયું તો એનું વચન. તો લડકા તો કે એક વચન થાય, લડકે તો બહુવચન થાય. તો કે पाठशाला के सभी लड़के प्रार्थना में नियमित है. તો પછી पंखा છે તો पंखे. तो हमारे घर में कई सारे पंखे हैं. પછી आँख तो आँखें. तो हमें अपने प्रार्थना के समय हमें हमारी आँखें बंद करें. आँख એટલે એક આંખની વાત, આંખે એટલે એક કરતાં વધારે આંખોની વાત. પછી કિતાબ ને શું કહેવાય તો કે કિતાબે કહી શકીએ. तो कि किताबें हमारी सबसे अच्छे मित्र होते हैं. પછી पौधा तो पौधे. तो हमारे बगीचे में बहुत सारे पौधे हैं. પછી पेंसिल तो पेंसिल है.
તો મેરે પાસ બહુ સારી પેન્સિલ હે, તો એવા બધા વાક્યનો પણ તમે ઉપયોગ કરી શકો. પછી શું છે તો કે કાવ્ય પંક્તિ કો પઢકર ઉનકા ભાવાર્થ લીખીએ. તો કાવ્ય પંક્તિ વાંચવાની છે ને એનો ભાવાર્થ એટલે કે શું કહેવા માંગે છે એના વિશે લખવાનું છે. તો કે દીપક કો દેખો कैसे ये हरदम जलता रहता है. તો કે જો આનો શું કહે અર્થ શું થાય તો કે દીપકને જો એ કેવું હંમેશા મુસ્કરાતા રહેતા હોય. તો એમાંથી આપણે શું કહી શકીએ કે દીપક की तरह हमें हमेशा શું કહેવાય કે दीपक की तरह हमें अपनी जात की परवाह न करते हुए लोगों को अच्छे काम में मदद करनी चाहिए. પછી अपना अंतर जला जला कर रोशन जग को करता है. એટલે કે પોતાનું અંતર જલાવીને શું કહે કે આખી દુનિયાને રોશન કરે છે. તો એનાથી આપણે શું કહીએ કે પરોપકારની શું કહે કે શીખ લેવી જોઈએ. પછી आओ हम सभी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. એટલે આપણે બધા ઇન્સાન માણસ બની અને શું કહે કે આપણે શું કહે આપણું નામ બનાવીએ, સારા અને સાચા કામ કરીને આપણી ધરતીને મહકાવીએ. એટલે આમાં શું કીધું છે તો કે આપણે ધરતી પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ. એના વિશે વાત કરી છે કે જે આપણે આ બધા કુદરતી તત્વો છે એ આપણને એટલું બધું આપે તો આપણે એનું નુકસાન કરવું ન જોઈએ. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાણીને પ્રદૂષિત કરવામાં આવે છે, વૃક્ષો કાપી નાખવામાં આવે છે, જાનવરો મારી નાખવામાં આવે છે. એ શું કહે કે અમાનવીય વર્તન પણ આપણે એક પ્રકારનું કહી શકીએ. તો એનાથી શું કહે કે થોડુંક ઉજાગર થઈ અને આપણે શું કહે કે જાગૃતિ તરફ વધવું જોઈએ. હવે શું છે તો કે ઇતના જાણીએ તો કે દિए गए संकेतों के संबंध में जानकारी प्राप्त કરીએ. તો જો પાઠશાળા કોઈ સ્કૂલ કે નિશાળને એની બાજુ રોડ આવતો હોય તો એવી ત્યાં છે ને આવી રીતના આપેલું હોય કે પાઠશાળા. તો એનો અર્થ શું થાય કે અહીંયા આગળ સ્કૂલ છે ને ત્યાં બાળકો હોય એટલે તમારું વાહન ધીરે ચલાવો અથવા તો એવી નિશાની આપે કે અહીંયા શું કહે કે નિશાળ છે. પછી ચિકિત્સા સેવા એટલે કે હોસ્પિટલનો લોગો દર્શાવે છે. પછી પેટ્રોલ પંપનો છે અને સાર્વજનિક ટેલિફોનનો લોગો દર્શાવે છે. તો અહીંયા શું કહે કે અલગ અલગ સ્થળનો અલગ અલગ હોય. પેટ્રોલ પંપનો લોગો હોય તો ત્યાં શું કહે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ અથવા તો કોઈ સળગી જાય એવી વસ્તુ આપણે લાઇટર ને એવું લેવાની મનાઈ હોય છે કે જેનાથી કોઈ દુર્ઘટના ન થાય. પછી કોઈ ચિકિત્સક સેવા આપણે એમ્બ્યુલન્સમાં પણ આવી રીતના દર્શાવેલું. હોસ્પિટલ હોય તો ત્યાં શાંતિ રાખવાનું. એ બધી બાબતો આપણે થોડીક ધ્યાન રાખવી જોઈએ. પછી સાર્વજનિક ટેલિફોન હોય તો એમાં શું કહે કે એનો આપણે દુરુપયોગ ન કરવો અથવા તો બગાડ ન કરવો. એના એટલી બધી આપણે શું કહીએ કે થોડુંક સભાનતા રાખીએ. પછી શું છે તો કે योग्यता विस्तार. तो ऐसे अन्य प्रकृति संबंधी काव्यों का बच्चों से संकलन करवा कर गान करवाइए. तकनीकी साधनों का उपयोग करके छात्रों को काव्य का श्रवण अभ्यास करवाइए. તો અહીંયા શું કહેવાય કે અહીંયા આપણે આપણું આખું જે કાવ્ય છે અને એનું સ્વાધ્યાય છે એ પૂરું કર્યું. અને શું કહેવાય કે અંતમાં તો એટલું જ કહી કે જે આપણને આપણી પ્રકૃતિ તરફથી આપણે જે શું કહે કે વિના મૂલ્યે જે આવે છે તો એનો સાર સંભાળ કરવી એ શું કહેવાય કે આપણી પહેલી ફરજ છે. તો એના વિશે પણ આપણે શું કહીએ હંમેશા જાગૃત રહેવું જોઈએ અને બીજાને પણ જાગૃત રાખવા જોઈએ. એટલે એ કેવી રીતના કોઈ કચરો ફેલાવતા હોય અથવા તો કોઈ આપણી પ્રકૃતિને નુકસાન કરતા હોય તો એને શું કંઈ અટકાવવા જોઈએ ને એને આપણે જે તે વસ્તુ હોય એનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તો અહીંયા શું કહે કે આપણે આપણું કાવ્ય પૂરું કરીએ અને હવે મળશું બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી